પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નો કયો ક્વેશ્ચન થયો? એટલે સેમ WH વર્ડ આવે અને ક્વેશ્ચન માર્ક છે એટલે રિપોર્ટિંગ વર્ડ કયો આવે? રિપોર્ટિંગ વર્ડ આપણે જોયું. મધર આસ્ક્ડ કાર્તિક, જો ધેટ નહીં લાગે, ઇન્ટરોગેટિવ માં ધેટ નથી લાગતો. મધર આસ્ક્ડ કાર્તિક વોટ he હવે આર નું જનરલી વર થાય, WERE, બટ અહીંયા કાર્તિક એક વચન છે, સિંગ્યુલર, એટલે વોઝ આવે. મધર આસ્ક્ડ કાર્તિક વોટ he was searching for, એવું નહીં લખતા what was he searching for. જો તમે સિક્વન્સમાં જોવો ને, સિક્વન્સમાં જોવો તો was he આવે, કારણ કે આર નું was થાય, યુ નું he થાય. તમે જો લાઈનમાં જ લખવા જાઓ જે શબ્દો આપેલા છે તો was he થાય, પણ was he લખો તો પ્રોબ્લેમ શું થાય કે પાછો સવાલનો સવાલ જ બની જાય. આપણે તમે બોલો what was he searching for તો એ સવાલ જ બની ગયો. એનો ટોન જોવો, બોલવાનો ટોન, તો એ સવાલ બની ગયો. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આ પણ નીકળી જાય, ફૂલ સ્ટોપ આવે ને, એક્સક્લામેશન, ક્વેશ્ચન માર્ક બધું નીકળી જાય, ખાલી ફૂલ સ્ટોપ આવે ઇનડાયરેક્ટ સ્પીચમાં. એટલે વોટ પેલા હી આવે પછી વોસ. તમારે યાદ રાખવાનું, ગઈકાલે મેં કીધું હતું સબ્જેક્ટ અને વર્બ, પેલા સબ્જેક્ટ હી શી ઇટ જે હોય અને પછી ક્રિયાપદ વોઝ વર, આ બધા ક્રિયાપદ છે ને. એટલે વોટ હી વોઝ સર્ચિંગ ફોર, ફૂલ સ્ટોપ. બીજી લાઈનમાં કાર્તિક, આઈ કેન નોટ ફાઇન્ડ માય નોટબુક. કાર્તિક રિપ્લાઇડ ધેટ, આમાં ધેટ આવશે, આમાં સંયોજક ધેટ આવે કારણ કે આ એસર્ટિવ સેન્ટેન્સ છે. 4 ટાઈપના કરીએ ને સેન્ટેન્સ આપણે. આન્સર્ડ, હા આન્સર્ડ પણ ચાલે. રિપ્લાઇડ, આન્સર્ડ, બીજું કઈ? કાર્તિક રિપ્લાઇડ ધેટ, આનું શું થાય? કોણ સી બોલે? હી, સી નહીં આવે. કાર્તિક, કાર્તિક પોતાની માટે કે છે, આય મધર માટે નથી કેતો. કાર્તિક રિપ્લાઇડ ધેટ હી could not. કેન નું કોડ થાય કે નહીં એ પણ ભૂલી ગયા, ગઈકાલે આપણે ઓરલી કર્યા રૂલ્સ. ધેટ he could not find. યસ, કાર્તિક એમ કે છે મારું હોમવર્ક, આપણે એમ કહેશું કે કાર્તિકને તેનું હોમવર્ક નથી મળતું. his notebook, he could not find his notebook. જો કેટલા નાના નાના ફેરફાર આવે છે આમાં. એક પણ રહી જાય તો હાફ હાફ માર્ક એનો કટ થતો જાય. 3 માર્ક છે તો 6-7 ફેરફાર ગણી લેવાના આખા ડાયલોગમાં. મધર, ડીડ યુ કીપ ઇટ ઇન યોર ડ્રોવર? મધરે પાછું પૂછ્યું. હવે આ જે સવાલ છે ડીડ યુ કીપ ઇટ ઇન યોર ડ્રોવર અને આ જે સવાલ છે, જો બેમાં તફાવત, વોટ ઇઝ ધ ડિફરન્સ? યસ નો ઓર WH? આ યસ નો સવાલ થયો ને, એટલે ઇફ અથવા વેધર આવે. ડીડ યુ ફાઇન્ડ ઇટ, ડીડ યુ કીપ ઇટ ઇન યોર ડ્રોવર, શું તે ડ્રોવરમાં મૂક્યું હતું? કાં તો હા પાડશે, ના પાડશે, એટલે યસ નો સવાલ, યસ નો ક્વેશ્ચન, એટલે ઇફ આવે. મધર ધેન આસ્ક્ડ, જો 2-3 અલગ અલગ રીતના તમે લખી શકો. આ મધર નો જે ડાયલોગ છે, મધર ધેન આસ્ક્ડ હિમ, મધર ફર્ધર આસ્ક્ડ હિમ, મધર ધેન આસ્ક્ડ હિમ, મધર ફર્ધર આસ્ક્ડ હિમ. કારણ કે મધર જ એક સવાલ પૂછ્યો, બીજો સવાલ પૂછે છે, તો ધેન આસ્ક્ડ, ફર્ધર આસ્ક્ડ બંને ચાલે. એમાં કોઈ એવો રૂલ નથી કે તમે એવું જ લખો કે મધર અગેન આસ્ક્ડ. એવું અગેન આસ્ક્ડ લખવું કમ્પલસરી નથી, એ પણ એક ખાલી પોસિબિલિટી છે. ના, એમ તો મધર જ બીજી વાર સવાલ પૂછે છે તો ધેન આસ્ક્ડ, ફર્ધર આસ્ક્ડ. કારણ કે એકનો એક ટોપિક છે. મધરે પહેલા પૂછ્યું કે તું શું શોધે છો, કાર્તિકે કીધું નોટબુક, પછી મધર એને પૂછે છે કે તે ડ્રોવરમાં મૂકી હતી, એટલે મધર એના જ રિલેટેડ બીજો ક્વેશ્ચન પૂછે છે અને એ જ વ્યક્તિ બીજો સવાલ પૂછે છે, તો ફર્ધર આસ્ક્ડ કાં તો ધેન, THEN, એ વધારે સારું લાગે. મધર ધેન આસ્ક્ડ હિમ, જો કાર્તિકની જગ્યાએ હિમ, એકવાર કાર્તિક આવી ગયો એટલે મધર ધેન આસ્ક્ડ હિમ ઇફ he. પછી આ ડીડ કીપ નું શું થાય? યસ, ડીડ કીપ એનું
had plus v3. did plus v1 and had plus v3. Mother then asked him if he had kept it in his drawer. Mother then asked him if he had kept it એટલે homework, it in his drawer. સમજાયું? કાર્તિક, no, I left it at school. કાર્તિક ના પાડે છે કે ના, ડ્રોવરમાં નથી મૂકેલું, હું સ્કૂલમાં ભૂલી ગયો. હવે એક જે શબ્દ અહીંયા છે નો, એનું તમે ડાયરેક્ટ નો નહીં લખો. ઓલરેડી આપણે રૂલ્સ રિવાઇઝ કર્યા ત્યારે હતું જ, યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી ઓર રિપ્લાઇડ ઇન પોઝિટિવ, નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી ઓર રિપ્લાઇડ ઇન નેગેટિવ, બંને ચાલે. રૂલ્સમાં બતાવ્યું, આઈ થિંક તમે લોકોએ લખ્યું હશે. પછી એક એમાં વર્ડ હતો થેન્ક્સ, થેન્ક્ડ હિમ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન નું શું હતું? ગ્રીટેડ. કોંગ્રેચ્યુલેટેડ, ગ્રીટેડ, આ બધા હતા. અહીંયા ધ્યાન દો. સો કાર્તિક રિપ્લાઇડ ઇન નેગેટિવ. કાર્તિક રિપ્લાઇડ ઇન નેગેટિવ એન્ડ અહીંયા કોમા છે એટલે હજી કાર્તિક જ આગળ બોલે છે. કાર્તિક રિપ્લાઇડ ઇન નેગેટિવ એન્ડ added that he, I નું he થાય he. હવે જો આ લેફ્ટ એટલે શું છે? v2. એના રૂલ પ્રમાણે v2 નું શું થાય? v3 એકલું નહીં આવે, ડરપોક છે, કીધું તું, યાદ આવ્યું? v1 નું v2, v2 નું v3, પણ v3 એકલું નહીં આવે, હેડ ને સાથે જ રાખશે. કાર્તિક replied in negative and added that he had left it at school. અહીંયા ભૂલ ઘણા બધા લોકોની થઈ જાય છે. અમુક લોકો લેફ્ટ નું લેફ્ટ જ લખી નાખે. ઈડી લીવ, લેફ્ટ લેફ્ટ, લેફ્ટ અને લેફ્ટ v2 v3 સેમ છે. ઈડી નથી લાગતું, લીવડ નથી આવતું કોઈ દિવસ. આપણે ઓલું વોટ્સએપમાં આવે, તમે ગ્રુપ લીવ કરો તો લેફ્ટ લખેલું આવશે, જોજો, લેફ્ટ ધ ગ્રુપ એવું આવશે લખેલું. ઈ જ છે શબ્દ. આ રૂલ પણ ભૂલાય, ઓલો વોઝ વર વાળો ભૂલાઈ જાય છે, હેડબીન આવે, એ રૂલ પણ ઘણા બધા ભૂલી જાય છે. 5 સુધી લખાયું હતું તમને, ક્વેશ્ચન 6 લખાવ્યો તમે. આપણે બીજો ટોપિક કરીએ. આ ટોપિકમાં જો તમને કોન્ફિડન્સ આવી ગયો હોય તો હવે આપણે ટોપિક બીજો કરીએ. નહીં? શું? 1 મિનિટ, તમે એક વ્યક્તિ બોલો કોઈ. ઓકે, એક 6 કરી લઈએ, એક છેલ્લો. સોરી, 4th બાકી છે. ફોર્થ માં ચલો જલ્દી હેન્ડ રાઇઝ કરો, જોવો તો મને ખબર પડે કેટલું આવડ્યું તમને. બાકી છે, ફોર્થ બાકી છે. મેં કીધું તું, હા મેં તમને લોકોને કીધું તું, બોયઝ તમારો ટર્ન બાકી હતો. ટાઈમ પ્લીઝ, અવાજ નહીં, ઓનલાઈન બી ચાલુ છે. મેં ફોર્થ કીધો તો તમને યાદ કરો, પછી કીધું તો ટાઈમ ઓવર થઈ ગયો એટલે કાલે પૂછીશ એવું કીધું તું. ચલો સોલ્વ કરીએ, ધ્યાન દો. કોચ, વોટ ડુ યુ ઈટ બિફોર પ્રેક્ટિસ? કોચ જયને પૂછે છે વોટ ડુ યુ ઈટ બિફોર પ્રેક્ટિસ, તો WH સવાલ થયો ને, એટલે વોટ નું વોટ જ રહેશે, આસ્ડ આવશે. અહીંયાથી કોઈ એક જણ હેન્ડ રેસ કરો, વાતો નહીં, ખાલી જો તમને જાતે બોલવું હોય તો હેન્ડ રેસ કરો. નથી કોઈ એકબીજાનું નામ કેવું, નથી વાતો કરવી. જો તમને એવું લાગતું હોય કે આ આન્સર આવી શકે તો હેન્ડ રેસ કરો. ભલે મિસ્ટેક હશે હું કરેક્ટ કરી દઈશ, ટ્રાય તો કરો. આપણે આટલા સોલ્વ કરી આવે, એવું ના થાય કે તમને સાવ ના આવડતું, એવું તો પોસિબલ જ નથી. બોલો ઝડપથી, ટ્રાય કરો, હું તમને હેલ્પ કરીશ બોલવામાં. સ્ટાર્ટ કરો, 50% 60% તો સાચું પડશે. બોલો અહીંયા અત્યારે ઓરલી બોલો. જો અહીંયા નહીં બોલે કોઈ તો હું પછી ત્યાં પૂછવાનો છું, પણ અહીંયા બોલે એવું એક્સપેક્ટ કરું છું. હા ના 12 ની મને એમ કઈ આપ્યું છે.
આની જગ્યાએ આવી ગયું એક જ વર્ડ સજેસ્ટેડ. અને ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં એક રૂલ છે, શાયદ આપણે લખ્યો તો અથવા તો તમે જોયો હશે. ઇમ્પરેટિવ સેન્ટેન્સનો એક રૂલ છે. ઇમ્પરેટિવ એટલે પેલા કેવા? સજેશન, વોર્નિંગ, રિક્વેસ્ટ, કમાન્ડ, આ બધા ઇમ્પરેટિવ. આજ્ઞાર્થ કયો ને તમે, એમાં એક નિયમ હતો 2 + V1 આવે. તો અહીંયા V1 શું છે? અવોઇડ. ટુ અવોઇડ એવું થઈ જાય. કોચ સજેસ્ટેડ હિમ ટુ અવોઇડ ઓઇલી ફૂડ. આ વધારે એપ્રોપ્રિએટ છે. આની કરતા બીજો સેન્ટેન્સ પોસિબલ છે જો તમે લખ્યો તો હું તમને કઈ સાચો કે ખોટો, પણ મોસ્ટ એપ્રોપ્રિએટ અહીંયા આ જ છે. કોચ સજેસ્ટેડ હિમ ટુ અવોઇડ ઓઇલી ફૂડ. જ્યારે સજેશન હોય, વોર્નિંગ હોય, રિક્વેસ્ટ હોય ત્યારે 2 + V1 કરીને સજેસ્ટેડ વોર્ન કરીને આગળનું કટ કરી નાખવાનું. આ બેસ્ટ આન્સર આનો કહેવાય. શું કોઈ આવો લખ્યો હતો કે અલગ હતો તમારો આન્સર? કોનો સેમ આન્સર હતો જે મેં કીધું એવો? સેમ આન્સર કોનો હતો કે વિચાર્યો હોય એવો? સેમ વિચાર્યો હતો અહીંયાથી? કોઈ અલગ હતો બધાનો? હવે શીખવા મળ્યું ને કે કેવું થાય. નેક્સ્ટ, જય. આઈ વિલ રિમેમ્બર ધેટ. જયે કીધું હું સલાહ યાદ રાખીશ. જય બોલો અહીંયાથી કોઈ? ઓકે, પણ હજી ઓકે આટલાનું થઈ ગયું, પણ હજી આમાં જે આગળનું જે વાક્ય છે ને એ ઉમેરવું પડશે આખું કમ્પ્લીટ કરવા માટે. શી હેડ ધ હેડેક. ઈ ઓકે. રિયા, જો આમાં થોડુંક આગળ એડ કરવું પડશે અહીંયા તમારે વાક્ય પૂરો કરવા માટે. રિયા રિપ્લાઇડ ધેટ શી had that headache since the previous evening. She had the headache, કે એને headache હતું. પછી do you sleep well at night? Yes no question. હું જ કહી દઉં છું તમને. Riya replied that she had that headache since previous evening. તો વાક્ય અધૂરું રહેશે, અધૂરો જવાબ લાગશે. પણ ઇનડાયરેક્ટ નો એ જ કરવું પડે. તમે બે લોકોનો વાર્તાલાપ સાંભળ્યો, તમે જઈને કોઈ ચોથા વ્યક્તિને કહો છો તો તમે જે ડિટેલિંગમાં કહો ને એ જ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. તો 3 માર્ક્સ તો શું એડ કરવું પડે? લાંબુ કેટલું થાય? 4-5 શબ્દો એડ થાય જ ને, એમાં કેટલું લાંબુ થાય? અને આ જ ડાયલોગ આવવાનો છે જરૂરી હોય છે? બધા 3 ડાયલોગ જ આવે એવું બને? ચોથો ડાયલોગ આવે જ નહીં. આ તો પ્રેક્ટિસના ક્વેશ્ચન છે ને. નેક્સ્ટ, ડુ યુ સ્લીપ વેલ એટ નાઇટ? આ યસ નો સવાલ છે. ડોક્ટર, ચા બોલો, હેન્ડ રેઝ કરીને બોલો. બોલો બોલો. આ ડુ છે તો ડીડ થાય. હવે ડીડ સાથે હેડ, એક પાસ્ટ ટેન્સ સાથે બીજું પાસ્ટ ટેન્સ આવે. પહેલી વાત, ડીડ સાથે પાછળ દર વખતે V1 જ લાગે. ડીડ અને હેડ કોઈ પણ ઇંગ્લિશના વાક્યમાં સાથે એક સાથે બાજુમાં નહીં આવે. ફૂલ સ્ટોપ પછી હોય તો વાત અલગ છે. ડીડ હેડ કોઈ દિવસ આવતું જ નથી, કારણ કે ડીડ એક ભૂતકાળ છે, હેડ પણ ભૂતકાળ છે, એ સાથે નહીં આવે. ઓકે, નેક્સ્ટ. ડોક્ટર આસ્ક્ડ રિયા if she did sleep as it is. V1 જ છે. If she did sleep well at night. Riya says, no, I slept very late. Riya replied in negative. રિયા ડિનાઇડ પણ ચાલે, DENIED, એને ના પાડી. રિયા રિપ્લાઇડ ઇન નેગેટિવ, રિયા ડિનાઇડ and added that she slept. No. આ ભૂતકાળ છે, સ્લેપ. રૂલ યાદ કરો. કયો રૂલ કહું છું? આ રૂલ એક હતો, બીજો રૂલ આવો હતો.
હમણાં હજી આપણે વાત કરી V3 એકલું નહીં આવે એટલે હેડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવાજ નહીં કરો પ્લીઝ. અહીંયાથી ક્યાં ગયો ઓલો? બહુ વાત થાય. જો મારે સરને કેવું પડશે. હા બોલો. કોઈ પૂછતું હતું અહીંયા કઈ? હા બોલો. કયો અહીંયા? ડુ યુ સ્લીપ વેલ એટ નાઇટ? એટલે પહેલા તો યસ નો ક્વેશ્ચન છે એ સમજાયું કે તમે રાતે ડુ યુ સ્લીપ વેલ એટ નાઇટ, કે રાતે તમે સરખી રીતના સૂવો છો, બરોબર? યસ નો એટલે ડુ નું ડીડ થાય. પહેલા તો ડુ ડઝ નું ડીડ થાય એકોર્ડિંગ ટુ ધ રૂલ. પ્રેઝન્ટ ટેન્સ નું પાસ્ટ ટેન્સ થાય અને સ્લીપ V1 છે એનું V2 થાય. સ્લીપ નું સ્લેપ્ટ થાય. સોરી, અહીંયા ડીડ કર્યું એટલે V1 જ રહેશે. ડુ નું ડીડ કર્યું એટલે પાછળ V2 નહીં થાય. ડીડ સાથે V1 જ લાગે. વેલ એટ નાઇટ આનો કઈ ફેરફાર નહીં આવે. ઇફ she slept well at night. ઇફ એટલે કે યસ નો સવાલ છે. ઇફ તો લાગે ને યસ નો ક્વેશ્ચન માં. ડોક્ટર આસ્ક્ડ રિયા if she did sleep well at night. Riya, no, I slept very late. Riya replied in negative and added that she had slept very late. આ સમજાયું બધાને? હેડ શું કામ આવ્યું? હવે ક્લિયર આ ટોપિક? ઓકે, સ્લાઇડ હું આ બદલાવું છું. કમ્બાઇન ધ સેન્ટેન્સ. ટોપિક તો ખબર છે ને બધાને કે સેન્ટેન્સ જોડીને તમારે એક વાક્ય બનાવવાનું છે. એ તો ખબર છે ને બધાને. હવે આમાં યુઝ કઈ કઈ વસ્તુઓનો થાય કે તમે વાક્ય જોડી શકો? કન્જંક્શન્સ, સંયોજકો આવે અલગ અલગ ટાઈપના. આમ જોવા જાવ ને તો 3 ટાઈપના સંયોજકો છે. એક ઇંગ્લિશમાં કહેવાય કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ. એમાં આવે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો, ફેન બોયઝ એનું શોર્ટ ફોર્મ છે. ફેન બોયઝ એવું શોર્ટ ફોર્મ છે એનું. FAN, ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો, BOYS, બટ, ઓર, યેટ, સો. પછી બીજી કેટેગરીના કન્જંક્શન છે પેર વાળા, જે બે સાથે આવે. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, આ બધા. પછી એક ત્રીજી કેટેગરી છે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન. આ ખાલી હું તમને કહું છું કે તમને માઇન્ડમાં રહે કે આટલા પ્રકારના સંયોજકો હોય છે. એવું નથી કે તમે આખી લિસ્ટ યાદ રાખો. કોમનલી જેટલા યુઝ થાય ને આપણે ડિસ્કસ કરી લેશું. સંયોજકો બીજા સબઓર્ડિનેટિંગ લિસ્ટ આવે. હવે સબઓર્ડિનેટિંગમાં કયા આવે? WH વાળા પહેલા તો. વોટ જે ખાસ આમાં વપરાશમાં આવતા હોય ને એ બે છે, હુ અને વિચ. આમ તો વોટ બી, હુ, વિચ, વોટ આ ટોપિકમાં ઘણા કામ આવે. હુ આવે કોઈ માણસ માટે કે જેને, વિચ એટલે કોઈ વ્યક્તિ, બરોબર, કે સોરી કોઈ વસ્તુ. કોઈ માણસ માટે હુ અને કોઈ વસ્તુ માટે વિચ. પછી બીજા જે સંયોજકો આવે સબઓર્ડિનેટિંગમાં એમાં કયા બીજા? ઇફ આવી શકે ઈ છે. પછી ધો અલ્ધો છે. ધો અલ્ધો એટલે બટ, એનો બટ જેવો યુઝ થાય છતાં પણ આપણે એમ કહીએ ધો અલ્ધો. આ બધા સંયોજકો. પછી સો આવે. સો તો મેં તમને કીધો. આ ટોપિકમાં વધારે યુઝ થતા હોય ને એવા છે એન્ડ, બટ, સો. આ મેક્સિમમ યુઝ થાય છે. હુ, વિચ, લગભગ આ 5 નો વપરાશ બહુ હોય છે. હવે તમારે સેન્ટેન્સ જોડવાનું છે. પોસિબલ છે કે તમારી પાસે થોડોક અલગ આન્સર હોય, પણ પહેલા વાક્ય સમજો અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું બહુ જ જરૂરી છે. પછી જ તમને આના 3 માર્ક ઇનડાયરેક્ટ કરતા તો ઇઝીલી મળી જશે. આના બી 3 માર્ક જ છે. પણ આ ટોપિક છે ને ઇનડાયરેક્ટ જેટલો પ્રેક્ટિસ નથી કરેલો. 11th મને એવું લાગ્યું, 12th ની મને અત્યારે ખબર નથી તમે પ્રેક્ટિસ કરી. આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, બરોબર, જનરલ સ્ટ્રીમમાં, એટલે તમારામાં જ. ધ કિંગ વોઝ ઇલ. ફોન્ટ બરોબર છે? ફોન્ટ સાઇઝ રીડેબલ છે? લાસ્ટ
ચલો, ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, માણસોએ તે સમાચાર સાંભળ્યા. કયા સમાચાર? કે રાજા બીમાર છે. દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, એટલે પેલેસમાં ત્યાં આખી ભીડ જામી ગઈ. પેલેસ જેને ક્રાઉડ, ત્યાં ફરતે ઉભા રહી ગયા. દે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, શું કામ ત્યાં જઈને ઉભા રહ્યા? ખબર પૂછવા માટે, એની હેલ્થની ઇન્ક્વાયરી કરવા માટે ત્યાં જઈને ઉભા રહ્યા. આ ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયું. હવે તમારે જોડીને એક વાક્ય બનાવવાનું છે. જો પહેલા એક બે માં હું તમને હેલ્પ કરીશ ઇનડાયરેક્ટલી જેમ. રાજા બીમાર હતો, પેલા બે જ જોવાના દર વખતે. રાજા બીમાર હતો, માણસોએ ન્યૂઝ સાંભળ્યા. હવે કયા ન્યૂઝ માણસોએ સાંભળ્યા? કે રાજા બીમાર હતો. માણસોએ તે સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો. દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર છે એટલે તે લોકો પેલેસની આજુબાજુ ગયા. એટલે ત્યાં ગયા. પહેલા તો અહીંયા લોકોએ ન્યૂઝ સાંભળ્યા. ધેટ પણ બહુ વપરાતો સંયોજક છે. માણસોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો. કે એટલે ધેટ, એટલે તે લોકો ત્યાં જઈને ક્રાઉડ, એટલે ત્યાં જઈને ઉભા રહી ગયા પેલેસની બાજુ. અને એની હેલ્થની માટે he cannot prevent problems from coming, માણસોને પોતાનું ફ્યુચર ખબર નથી હોતી, પ્રોબ્લેમ્સ આવવાથી તે રોકી નથી શકતો. he should do his daily work well, માણસે પોતાનું ડેલી રૂટીન કામ, ડ્યુટી જે છે એ સરખી રીતના કરવી જોઈએ, ઓનેસ્ટલી કરવી જોઈએ, પ્રામાણિકતાથી. he should not be discouraged easily, ઇઝીલી કાંઈ એવું ખોટું થયું તો ડિસ્કરેજ, ડિમોટિવેટ ના થવો જોઈએ, હતાશ ના થવો જોઈએ. તમે વિચારો, મને તમે કહો કન્જંક્શન કયા આવશે? છે ઇઝી છે, પહેલાની જેવું મેં તમને સમજાવ્યું એવું થોડુંક દિમાગ લગાવો, મેં તમને ટ્રાન્સલેટ કરી દીધું. મિનિંગ નો સમજાતો હોય તો મને કહો, બાકી તમે આન્સર વિચારો. આજે છે ને એમાં મેં તમને કીધું ઇનડાયરેક્ટ હતા 3 માર્ક ઇઝીલી આવવા જોઈએ આમ. જો પેલું એમ કે છે માણસ પોતાનું ફ્યુચર જાણી શકતો નથી. બીજું વાક્ય એમ કે છે પ્રોબ્લેમ આવવાથી, અવરોધો પ્રોબ્લેમ આવવાથી તે રોકી શકતો નથી. ત્રીજું વાક્ય એમ કે છે કે પોતાની ડ્યુટી, પોતાનું જે કામ છે એને સારી રીતના કરવું જોઈએ. ચોથું વાક્ય એમ કે છે એને ડિસ્કરેજ કે ડિમોટિવેટ કે હતાશ ના થવું જોઈએ કોઈ પણ પ્રોબ્લેમના લીધે. ઓકે, પહેલા તમે 2 વાક્યનું વિચારો, પછી ત્રીજા ચોથાનું પછી વિચારજો. ખાલી નોર, તો પછી ઈ ખાલી નોર નહીં તો પછી નાઈધર નોર આવશે. ઓર અને નોર. ઓકે, બટ તો પછી નાઈધર નોર છે ને પેર કન્જંક્શન છે, તો તમે જો નોર યુઝ કરો છો તો આ જે વાક્ય છે તેની આગળ નાઈધર યુઝ કરો તો બંને જોડાઈ ગયા ને એક સાથે. તમારે 2 વાક્યો જોડવા છે તો નાઈધર નોર યુઝ કરો. ઓકે, બીજો કોઈ ઓપ્શન? બીજો પણ પોસિબલ છે. સો એટલે કે આ પહેલા 2 વાક્ય વચ્ચે પોસિબલ આવી શકે. એક નોર કીધું એ પણ સાચું છે, સો પણ આવી શકે. તો પછી અહીંયા હી ની જગ્યાએ બી પર્સન કરવું પડશે તમારે. એવું નહીં કરો, એટલો મોટો ફેરફાર નહીં કરો. બીજો કોઈ? ચલો જો સો, બીકોઝ પેલા 2 ની વચ્ચે જો જ્યારે કારણ પછી આપેલું છે ત્યારે બીકોઝ. હવે જો અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર, હી કેન નોટ પ્રિવેન્ટ ધ પ્રોબ્લેમ્સ. માણસ પોતાનું ફ્યુચર જાણી નથી શકતો અને પ્રોબ્લેમ્સ આવવાથી નથી રોકી શકતો. એટલે એક તો અને આવી શકે અને બીજું આવી શકે. સો માણસ ફ્યુચર નથી જાણી શકતો, માણસ ફ્યુચર નથી જાણી શકતો એટલે એના લીધે પ્રોબ્લેમ્સ આવવાથી નથી રોકી શકતો. સો વધારે એપ્રોપ્રિએટ આ છે, પણ આ પણ ખોટું નથી. ત્યાં એ લોકોની પાસે આન્સર કીમાં પણ 2 એવા કન્જંક્શન હોય જ. આમાં કોઈ તમે લોકો અલગ અલગ તમને લખવાનું કહો, કોઈના વાક્ય એક સરખા નહીં આવે. આમાં ઇનડાયરેક્ટમાં બી નહીં આવે. 19-20 નો ડિફરન્સ આવશે જ. પછી હવે ચલો અહીંયા સુધી તો થઈ ગયો. હવે આ વિરોધાભાસ છે. માણસ ફ્યુચર નથી જાણી શકતો એટલે પ્રોબ્લેમ્સ આવવાથી નથી રોકી શકતો, છતાં પણ તો પણ એને પોતાનું કામ સરખું કરવું જોઈએ. વિરોધાભાસ થયો ને, તમે પ્રોબ્લેમ્સ આવવાથી નથી રોકી શકતા છતાં પણ તમે તમારી ડ્યુટી સરખી કરો છો.
એટલે વિરોધાભાસ. શેપર્ડ સો ધ ટ્રાવેલર. ટ્રાવેલર ખબર પડે ને, કોઈ રાહગીર હોય. શેપર્ડે ટ્રાવેલરને જોયો. He was coming towards the cave. કેવ એટલે ગુફા. He was coming. કોણ આવતું હતું? આ he કોણ છે? શેફર્ડે જોયું ટ્રાવેલર આવતો હતો ગુફા તરફ, એટલે આ he છે ટ્રાવેલર. He rose to welcoming. આ રોઝ એટલે ઊભા થવું. રાઇઝ, RISE, રાઇઝ નું પાસ્ટ ટેન્સ છે રોઝ. એનું ત્રીજું રૂપ કયું થાય? RISEN, રાઇઝન. આ રોઝ, ઓલું રોઝ નથી, ફ્લાવર નથી આ. હવે આ he કોણ છે? અવાજ. વાતો નહીં. આ he કોણ છે? અહીંયા કોણ ઉભું થયું? કોણ પણ? આ બંનેમાંથી કોણ? શેપર્ડે જોયું ટ્રાવેલર આવતો હતો એટલે શેપર્ડ ઉભો થયો. શું કામ? એને વેલકમ કરવા. આવો એમ ગુફામાં. He offered him a place in his cave. અને તે ઉભો થયો અને તેણે એને કીધું કે અહીંયા આવો, અહીંયા બેસો. કેમ આપણે આવકારીએ મહેમાનને. એટલે આ he કોણ છે? અગેન એને કીધું કે આવો અંદર અને અહીંયા બેસો કેવમાં. ઓકે, હવે મેં તમને 5 શબ્દો કીધા આપણે આ ટોપિક સ્ટાર્ટ કરતા હતા પહેલા, કે આ 5 સંયોજકો વધારે યુઝ થાય છે, એટલે હું તમને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.